सर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ व्रतं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै मने नमः। ये रिमे गुरुभिः पूर्वं तद्वाक्यप्रमाणतः व्याख्याता सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तरीयकसारस्य मयाचार्यप्रसादतः विश्वस्तातरुषीणां हि व्याख्येयं सम्प्रणीयते। આપણે તૈત્તરીય ઉપનિષદનું હું કરું છું પારાયણ, તમે લોકો રિપીટ કરજો. પહેલા મંત્રથી જ કરીએ. બ્રહ્મવિદા આપનોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મા यो वेद निहितं गुहायां परमे व्योमन् सोऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति तस्माद्वा एतस्मादात्मान आकाशसम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्नेरापः अद्भ्यः पृथिवी पृथिव्या ओषधयः औषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः स वा एष पुरुषो नरसमयः तस्येदमेव शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं पुरुषं प्रतिष्ठा तदप्येष श्लोको भवति
अन्नाद्वै प्रजा प्रजायन्ते याः काश्च पृथिवी गुंश्रिताः अथो अन्नेनेव जीवन्ति अथेनदप्यन्त्यन्ततः अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वोषधमुच्यते सर्वं वेत्तेनमाप्नुवन्ति ये अन्नं ब्रह्मोपासते अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वोषधमुच्यते अन्नात् भूतानि जायन्ते जातान्यन्नेनैव वर्धन्ते अद्यतेति च भूतानि तस्माद् अन्नं तदुच्यत इति तस्माद्वा एतस्माद् अन्नरसमयात् अन्योन्तर आत्मा प्राणमयः प्राणमयः આખી લાઈન બોલું છું अन्योन्तर आत्मा प्राणमयः तेनेष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य प्राण एव शिरः व्यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं पृथिवीं पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति એક પ્રશ્ન હતો જે હું લઈ લઉં કે અન્ન જે છે મેં તમને જે અત્યારે અન્ન છે એ બે કેવી રીતે છે એ પ્રશ્ન હતો કોઈનો તો હું લઈ લઉં એ જો તમને આવડું આજે વાંચ્યું ને આ મંત્ર અન્ન જે છે એ આપણે એમ કહીએ કે અન્નથી આપણું જન્મ છે અન્નથી શરીર ટકે છે ને અન્નમાં લય બી પામે છે અને અન્ન જે છે એ પાછું આપણને બી ખાય છે એટલે એમ કે બે કેવું છે તો બે વ્યાખ્યા આપણને મંત્રમાં આપી છે એટલે મેં લીધી જો એટલે પૂજ્ય સ્વામીજી એના લેક્ચરમાં ત્યારે બહુ કહેતા હતા કે અમને લોકોને ભણાવ્યું હતું ત્યારે કીધું હતું કેટલું આમ ઇન્ટરેસ્ટિંગ આમ કેટલું આમ સરસ વસ્તુ છે કે હજારો વર્ષ પહેલા ઋષિ મુનિ ને ભગવાને કેટલા વર્ષો પહેલા એ વસ્તુ આપણને બતાવી છે કે આપણે આપણું જીવન આફ્ટર 45 કેવું હોવું જોઈએ એ ખાલી એક જ લાઈક મંત્રની એક જ લાઈનથી કીધું કે ત્યાં જે છે ને હા
અન્નમ હિ ભૂતાનામ જ્યેષ્ઠમ, પછી તસ્માત સર્વૌષધમ ઉચ્યતે. પછી આ જે છે ને, અન્નાદ ભૂતાની જાયંતે જાતાને અન્નેનેવ વર્તન્તે. અન્નથી ભૂતોનો જન્મ, પછી એનાથી વધે ને પછી અન્નની વ્યાખ્યા, પછી અદ્યતે અતિ ભૂતાની ચ તસ્માદ અન્નમ તદુચ્ય, અરે તસ્માદ અન્નમ તદુચ્ય ઇતિ. હવે એનો એટલે બે શબ્દ અન્નની વ્યાખ્યામાં આપ્યા, કે એક જે છે અદ્યતે ઇતિ અન્નમ, અને બીજું વ્યાખ્યા એવી આપે છે અતિ ઇતિ અન્નમ. બે વ્યાખ્યા છે એટલા માટે આ અહીંયા મંત્રમાં. અદ્યતે ઇતિ અન્નમ જે ઈ તો આપણને ખબર છે કે આપણે જે ખાઈએ છીએ એ અન્ન છે, અને એ સોર્સ જે છે એક છે, દેટ ઇઝ વનસ્પતિ, કે જે મનુષ્યો દ્વારા કે જીવો દ્વારા ખવાય એ અન્ન કહેવાય. પણ બીજી વ્યાખ્યા મંત્રમાં આપે છે કે અતિ ઇતિ ઓલ્સો અન્નમ, એટલે જે ષડભાવ વિકાર જે છે એમાં જ્યારે શરૂઆતનો ગાળો છે કે બાળક જન્મ્યો ત્યારથી અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે, ત્યાં સુધી અન્ન જે છે એ આપણને આપણો વિકાસ કરે છે. પણ પછીથી એવો એક સમય આવે છે કે અન્ન મને ખાય છે. એટલે ઓલું પેલું કબીરનું જે ભજન છે ને, કે તું મને શું ઘડે, હું તને, તું ક્યાં રોંધે મુસે, મેં એક દિન એસા આયેગા મેં રોંધું. હા, એટલે આપણને એવું લાગે કે આપણે માટીનો શેપ આપીએ છીએ, પણ એકવાર આ શરીર જે છે એ માટીમાં ભળી જશે. એટલે આપણને એવું લાગે કે આપણે અન્નને ખાઈએ છીએ, પણ એકવાર અન્ન પછી એમ કે જ્યારે અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે, એટલે એકવાર જ્યારે ગ્રોથ છે એ બેલ શેપનો ગ્રાફ હોય તો ટોચ ઉપર ગ્રોથ આવી ગયો, પછી અન્નનો રોલ ફરી ગયો, કે અન્ન બિયોન્ડ ધ લિમિટ જો વધારે ખાવામાં આવશે તો એ અન્ન મને નુકસાનકારક છે, અને એ અન્ન મારા શરીરને ખાશે. એટલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણી આ જે શરીરરૂપી કાર જે છે એ પહેલા આપણે પેટ્રોલ નાખતા તો એવરેજ ઓછું આપતું હતું. હવે એ સેમ પેટ્રોલ નાખો છો પણ એવરેજ વધારે આપે છે. તો હવે તમારે તમારું પેટ્રોલનું એટલે જે ફૂડ ઇન્ટેક છે એ ઓછું કરો. એમ કે પેલા 4 રોટલી ખાતા હતા, તો હવે તમને ખબર પડવી જોઈએ કે હવે આ શરીરને એટલી બધી કેલરીની જરૂર નથી, એટલી બધી ઓછી 50% કેલરી કરી નાખશો. એના આપણે એમ કે 4 રોટલી ખાવ છો તો તમે ખાલી 3 રોટલી કરી નાખશો. ઈ પર્સન ટુ પર્સન જુદું જુદું હોય, પણ ઘટાડવું પડે ફૂડ ઇન્ટેક. જે જુવાનીમાં 25 વર્ષે ખાતા હોય એ કઈ 50 વર્ષે ન હોય, પણ તો બી બધા એમ કે હવે તો તમારો ખોરાક ઘટી ગયો, અરે ઘટાડવો જોઈએ. જો નહીં ઘટાડો તો એ જ અન્ન આ શરીરને ખાવા મળશે. ધેટ ઇઝ અતિ ઇતિ અન્ન. કે પછીથી જ્યારે અપક્ષીયતેનો ગાળો શરૂ થાય, કે પ્રૌઢાવસ્થા આવી, વૃદ્ધાવસ્થા આવી, તો એને ઇન્ટેક નથી લેવાનું. એટલી કેલરીની શરીરને જરૂર નથી. કેલરી ઓછી લેશો તો પણ શરીર ખૂબ જ સારું ચાલશે. ઇનફેક્ટ તો જ શરીર સારું ચાલશે. ધેટ ઇઝ અતિ ઇતિ અન્ન, કે અન્ન ઓછું લેવાથી પણ શરીર ફિટ રહેશે. એટલે આપણે એમ ન કહીએ કે એ લોકો તમારો ખાવાનો ટાઈમ છે. નાના છોકરા હોય તો જે વધતા છોકરા હોય તો તમે જોજો ટીનેજરને બહુ ભૂખ લાગે, બાળકોને બહુ ભૂખ લાગે, પણ પછી એ લોકો વૃદ્ધાવસ્થા એમ કે આફ્ટર 40-50 પછી પણ અન્નનો નહીં કરે તો અન્ન જે છે એ એનો પોતાનો રોલ બદલી નાખશે કે હવે તને હું ખાવા માંડું. એટલે પછી જુદા જુદા રોગ થાય, અલ્સર થાય ને, કેન્સર થાય ને, જે કઈ વોટ એવર જે બી બધા રોગ થતા હોય એટલે થાય છે. અન્નની માત્રા ખબર નથી. એટલે અન્નની માત્રા બધાએ ઘટાડવી જ જોઈએ. ફૂડ ઇન્ટેક એટલે બધાને ખબર હોય કે આટલા કાર્બ્સની જરૂર નથી, આટલા ફેટની જરૂર નથી. ઇનફેક્ટ વધારે કેલરી, વધારે સુગરથી જ વધારે જલ્દીથી વૃદ્ધાવસ્થા આવતી હોય છે. સૌથી મોટું જો કોઈ લોકોને એનો જે બધા સાધકો હોય એને એવું ન હોય કે મને જલ્દીથી વૃદ્ધાવસ્થા ન આવે, પણ જે ગ્લેમર વર્લ્ડના લોકો હોય ને એટલી બધી તપશ્ચર્યા કરતા હોય. આઈ ટેલ યુ, એ લોકો કેટલાય ગ્લેમર વર્લ્ડના લોકોનું મેં એવું સાંભળ્યું છે કે એ લોકો વ્હાઈટ જે છે સુગર અને વ્હાઈટ સોલ્ટ છે કદી જિંદગીમાં એ લોકો અડે જ નહીં, કારણ કે એ શરીરને એ બધું જે છે એ જલ્દીથી ખાવા માંડે છે. શરીરને અતિ ઇતિ અન્નમ, રિફાઇન થયેલી છે એકદમ વ્હાઈટ જે વસ્તુ છે તો એ બધું શરીરને ખાવા માંડે, મેંદો ખાવા માંડે. એટલે અન્ન જે છે એ જેટલું પોષણ કરતા છે એટલું જ મારણ કરતા છે. જે પોષતું તે મારતું, એ દિશે ક્રમ કુદરતી. તો એ સાચી વાત છે કે ક્યારે પોષતું છે, ક્યારથી એનું મારતું નો
રોલ શરૂ થાય છે એ જાણવું પડે. અને પછી આપણે આપણી રીતે કેલરી ઘટાડી દેવી જોઈએ. પછી હું એવું નથી કહેતી પ્રોટીન અને વિટામિનના ઇન્ટેક ઘટાડી દેવા. ઇનફેક્ટ પ્રોટીન અને વિટામિન જે છે ઉલટાનું સરખી માત્રામાં ખબર હોય માપીને કે યુક્તત્વ હોય કે વ્યક્તિ લેતી હોય, પણ જે જીભ માટે ખાવાનું હોય ખૂબ જ કેલરી એ બધું ઘટી જાય. દેટ ઇઝ અતિ ઇત્યન્નમ. જો આપણે વિવેક ન વાપરીએ તો અન્ન આપણને ખાવા મળે. અને આજે આપણે જોવાનું છે, જે આપણે ગઈ વખતે ભાષ્ય જોયું હતું, તો એમાં બી મને કોઈ કીધું હતું કે અધ્યારોપ અપવાદનું જરાક ફરીથી કહેજો, તો હું ફરીથી એકવાર બ્રશઅપ કરી દઉં ગયા વખતનું ભાષ્ય. પહેલા આપણે વાંચીએ. અન્નમયાદિભ્ય આનંદમયાંતેભ્યઃ આત્મભ્યઃ અભ્યંતરતમં બ્રહ્મ વિદ્યયા પ્રત્યગાત્મત્વેન દીદર્શયિષુ શાસ્ત્રમ અવિદ્યાકૃત પંચકોશ અપનયનેન અનેકતુષકો દ્રવ વિતુષીકરણેનેવ તદંતર્ગત તંડુલાન પ્રસ્તૌતિ તસ્માદ વા એતસ્માદ અન્નરસમયાદિ ઇત્યાદિ. ગઈ વખતે જોયું હતું કે આવી રીતે અન્નરસથી શરૂ કરીને આનંદમય સુધીનું આખું પંચકોશ ની પ્રક્રિયાનું અહીંયા વાત છે. તો મેં તમને વાત કરી હતી કે આખી પંચકોશ પ્રક્રિયા શેને માટે છે? તો એ જે છે બેઝિકલી આપણને જે પંચકોશથી અતીત હું છું એ બતાવવા માટે છે આખી પ્રક્રિયા. હવે જે પંચકોશ છે, તો જે પ્રક્રિયા છે એનું નામ અધ્યારોપ અપવાદ પ્રક્રિયા છે. અધ્યારોપને મેં તમને કીધું આમ ટાઈમ બિંગ એવો શબ્દ વાપરવો હોય ઇંગ્લિશ શબ્દ કે સુપર ઇમ્પોઝિશન કરીએ છીએ પહેલા, અને પછી અપવાદ એટલે આપણે નિગેશન કરીએ છીએ. એટલે આખી બ્રહ્મ વિદ્યામાં, આખી વેદાંતનું જે આત્મતત્વનું પ્રતિપાદન છે, એ આમ આખે આખું આ એક જ પ્રક્રિયા ઉપર છે આધારિત. દેટ ઇઝ અધ્યારોપ અપવાદ પ્રક્રિયા. એટલે નિર્વાણાષ્ટકમમાં જે આખું જે બધા મંત્ર છે, દેટ ઇઝ ઓલ્સો અધ્યારોપ અપવાદ. અધ્યારોપ એટલે શું? તો કે આપણે જે અજ્ઞાનથી સુપર ઇમ્પોઝિશન કર્યું છે, દેટ ઇઝ અધ્યારોપ. આપણે નથી માની લીધું છે એનું નામ અધ્યારોપ. એમ કે રજ્જુ જે છે દોરડી, પણ આપણે એને સાપ માની લીધો, તો એ અધ્યારોપ કહેવાય, બરાબર? અને પછી અપવાદ શું? તો કે ના, આ રજ્જુ, આ સાપ નથી, આ તો દોરડું છે, થાય. દેટ ઇઝ નિગેશન. એને અપવાદ કહેવાય. એટલે આ બે શબ્દ જે છે અધ્યારોપ અપવાદ, એ તમારે યાદ રાખવાના. મેં હંમેશા તમને સમજાયું છે, કારણ કે વેદાંતમાં બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન અધ્યારોપ અપવાદ પ્રક્રિયા સિવાય થઈ જ ન શકે. એ અમારું બ્રેડ એન્ડ બટર છે. દેટ ઇઝ અધ્યારોપ અપવાદ. ખાલી આ શબ્દ હવે તમે યાદ રાખજો. એટલે હું તમને પહેલા ખાલી એટલું કહેતી, તમે બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, એ તમે યાદ રાખજો. એ હંમેશા હું કીધા કરીશ. તો બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, એ અધ્યારોપ અપવાદ જ છે. કે તમે પેલા એમ કહો કે સ્ટેજ ઉપર જે બેગર દેખાય છે, તો તમે એમ કહો કે આ બેગર જે છે ને ખરેખર અમિતાભ છે. આ ખરેખર બીજું કોઈ નથી, આ બેગર છે ને અમિતાભ છે. તો આમ જો તો એ અધ્યારોપ કર્યો ને. બેગર જે છે એ કેવી રીતે અમિતાભ છે? એ તમે એવું કીધું કારણ કે ઓલાને ખબર નથી પડતી, એને એમ છે કે સાચે સાચે કોઈક બેગર છે. તો કે ના, હવે
આ બેગર છે ને એકચ્યુઅલી અમિતાભ છે, પણ એટલો સરસ મેકઅપ કર્યો છે એટલે તમને ઓળખાતું નથી. એટલે પેલા તમે આમ કીધું એને, પેલાને નહોતું સમજાતું, પછી તો હવે એને એવું થઈ જાય કે ઓકે બેગર જે છે અમિતાભ, તો અમિતાભ બેગર, એટલે તમે તરત પછી એનો નિગેશન કરી નાખો. એના પર અમિતાભ બેગર નથી હો ભાઈ, બેગર ઈ અમિતાભ છે, પણ અમિતાભ છે ઈ ક્યારેય બેગર નથી. તો ઈ તમે નિગેશન કર્યું. પેલું જે છે એને નહોતું સમજાતું એટલે તમે ટાઈમ બિંગ એવું કીધું, ધેટ ઇઝ અધ્યારોપ. એટલે મેં હંમેશા તમને બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ ઇક્વલ ટુ બી હંમેશા કીધું, ખાલી નામ નહોતું આપ્યું. અધ્યારોપ અપવાદ પ્રક્રિયા. તો અધ્યારોપ અપવાદ પ્રક્રિયા એ મેં તમને કીધું કે ઈ એક મહાનમાં મહાન પ્રક્રિયા, અને ઈ જ વેદાંતનું બ્રહ્મ વિદ્યાને અનફોલ્ડ કરવા માટે શાસ્ત્રિક મેથડ, શાસ્ત્રની એક ટીચિંગ મેથડ છે. એટલે હું ઘણીવાર તમને છે કહેતી હોઉં કે કોઈ બી છે સંપ્રદાયવિત ગુરુ વિના વેદાંત કોઈ ભણાવી ન શકે. હા, વેલ્યુઝની વાત કરી શકે, એમ કે જે બી દુનિયામાં જે બી લોકો ભાષણો આપતા હોય અધ્યાત્મના જગતમાં, જે બી જુદા જુદા, એ ચાહે ભાગવત કથા છે, ચાહે રામાયણ છે, ચાહે મોટિવેશનલ સ્પીકર છે, ચાહે કોઈ બી કેટલાય દુનિયામાં બ્યુગલ વગાડતા હોય, તો એ બધા જ લોકો પ્રોબેબલી યુ કેન સે લાઈક બધી જ વેલ્યુઝ, એથિકલ લાઈફ, ધર્મની લાઈફની વાત કરી શકે. એ બી કેટલા અંશે છે એ મને નથી ખબર, કારણ કે એ બી મેં તમને આની પહેલા વેલ્યુઝમાં વાત કરી હતી કે તમે ખાલી ડૂઝ અને ડોન્ટ્સ આપીને ભણાવી ન શકો, કારણ કે બધા લોકોને શું કરવું શું ન કરવું ખબર છે. ભણાવવાનું એવી રીતે છે કે શું કરવું ખબર છે તો બી અમે એ નથી કરી શકતા, એ શું રીઝન છે એ સમજાવ. એટલે ભણાવવાની પ્રક્રિયા, કોન્સિક્વન્સીસને તમે કેવી રીતે અનફોલ્ડ કરીને મૂકો છો, કેવી રીતે લોકો ક્યાં ભૂલો કરે છે, કઈ લાલચમાં કેવી રીતે આવી જાય છે એ બતાવવાનું છે. આજ્ઞાઓ આપવાથી, ડૂઝ અને ડોન્ટ્સ આપવાથી પણ તમે ધર્મ નથી ભણાવી શકતા. પણ એનીવે એ કહેતા હશે લોકો અને કહી રહ્યા છે આખી દુનિયામાં. પરંતુ બ્રહ્મ વિદ્યા જે છે એને ભણાવવાની સ્પેસિફિક મેથોડોલોજી છે એ અનેક વાર હું તમને કહું છું. એ સંપ્રદાયવિત ગુરુ જે છે, અહીંયા બેઠા છે બધા, એમ કે ભગવાન દક્ષિણામૂર્તિથી શરૂ કરીને જે બધા ગુરુ છે એની પાસે તમે એ અવિછિન્ન ગુરુ પરંપરામાંથી તમને જો જ્ઞાન નથી મળેલું તો તમે ડેફિનેટલી ન શીખવી શકો, કારણ કે અધ્યારોપ અપવાદ પ્રક્રિયા છે. હા, એટલે આ હું કહું છું કે આ અમારું બ્રેડ બટર છે, અધ્યારોપ અપવાદ, કે તમે સુપરઇમ્પોઝિશન કરો છો ને પછી કીધેલું તરત, જેને તમે ઘણીવાર ભાગ ત્યાગ લક્ષણ કહો, તો એ આખી મેથોડોલોજી વર્ષો સુધી જુદી જુદી પેલામાં ટેક્સમાં જુદી જુદી જે બી ઉપનિષદ છે, ભગવદ્ ગીતામાં અમને ભણાવેલું છે, અને એ સંપ્રદાયવિદ ગુરુએ આપેલું હોય એ લોકો ભણાવી શકે, કારણ કે દીર્ઘ અભ્યાસ, કેટલા બધા ઉપનિષદ, ભગવદ્ ગીતા, શાંકર ભાષ્યમાં એ ખૂબ જ એકદમ એનું દ્રઢીકરણ કર્યું હોય, ખૂબ સ્પષ્ટ કર્યું હોય, તો પછી એ પ્રક્રિયાથી તમે ભણાવી શકો. ધેટ ઇઝ મેથોડોલોજી. અધ્યારોપ અપવાદ પ્રક્રિયા એ એક ભણાવવાની એક ઢબ છે, અને એ એક જ ઢબથી ભણાવી શકાય. તમે કહો ના સીધે સીધું ભણાવો, મેં તમને કીધું સીધું સીધું નથી ભણાવી શકાતું, કારણ કે સમસ્યા ટુ ફોલ્ડ છે. એ મેં તમને આની પહેલા સમજાવ્યું કે ખાલી આપણે એવું કહીએ કે અજ્ઞાનની સમસ્યા છે, પણ અજ્ઞાનની સમસ્યા ટુ ફોલ્ડ છે, કે વ્યક્તિને સ્વવિષયક અજ્ઞાન જરૂર છે, પરંતુ અજ્ઞાન ખાલી હોત તો વાંધો નથી. પછી બીજું ટુ ફોલ્ડ એવું છે કે સ્વવિષયક આપણે આપણી જાતને જાણતા નથી, અને બીજું એમાં પોઈન્ટ એ છે ટુ ફોલ્ડ, એટલે કે આપણે નથી એવું આપણે માની લીધું છે. ધેટ ઇઝ ટુ ફોલ્ડ. હવે હું જે નથી એ મેં માની લીધું છે, એની પરિસમાપ્તિ માટે, એને રિમૂવ કરવા માટે અધ્યારોપ અપવાદ પ્રક્રિયા છે. કે જે આપણે એવું માનીએ છીએ આપણે ખરેખર ક્યારેય દેહ નથી, આપણે મન નથી, આપણે પ્રાણ નથી, આપણે બુદ્ધિ નથી, એટલે આપણે અન્નમય નથી. વાસ્તવમાં
હું અન્નમય નથી, વાસ્તવમાં હું પ્રાણમય નથી, વાસ્તવમાં હું મનોમય નથી, હું વિજ્ઞાનમય નથી, હું આનંદમય નથી. હુંનું સ્વરૂપમાં આ કાંઈ નથી આવતું. તો બી હું શું છું એ મને જાણ નથી. હું સચ્ચિદાનંદ આત્મા છું એ જાણ નથી. પરંતુ એવું પાક્કું ખબર છે કે હું આ બધું છું. એટલે ધીસ ઇઝ ટુ ફોલ્ડ પ્રોબ્લેમ. હું સચ્ચિદાનંદ આત્મા ચિદાનંદ રૂપ શિવોહમ નથી ખબર, એબ્સોલ્યુટલી નથી ખબર. અને શાસ્ત્ર પોકારીને કે તોય ક્યારેય એવું ન લાગે કે હા એ કે છે તો સાચું હશે. ક્યારેય ભૂલથી બી ભગવાન સાથે મારું ઐક્ય છે એવું માની જ ના શકે. એટલે અમુક વસ્તુ એવી છે કે જે આપણને ન ખબર હોય ને, તો લાઈફમાં આપણે જેને ઇંગ્લિશમાં કહીએ ને, યુ સ્ટમ્બલ અપોન સમથિંગ. જેનું અજ્ઞાન હોય ને તો એવું થઈ શકે. લાઈક કે ક્વિનાઇનની શોધ જેને કરી, ક્વિનાઇન, પહેલા એવું હતું કે લાઈક લોકો મેલેરિયાથી વર્ષો પહેલા ગુજરી જતા હતા, બરાબર. પછી જે વૈજ્ઞાનિક હતો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, તો લગભગ ક્વિનાઇનની શોધ એલેક્ઝાન્ડર, તો એમ કે એને એટલું બધું બિચારો રિસર્ચ કરતો હતો અને પછી એને ક્વિનાઇનની શોધ જે છે એ કરતા કરતા એમ કે એની પેટ્રી ડિશમાં આમ જસ્ટ સ્ટમ્બલ અપોન, એને આમ અચાનક આમ કે એની સામે આવી ગયો, પ્રગટ થયું, એને ખબર પડી કે આવી રીતે આટલું બધું જ્યારે લોકોને તાવ આવે તો આ દવા જે છે એના માટે ક્વિનાઇન છે એ કારગત છે. પણ એ બીજા બધા એક્સપેરિમેન્ટ કરતો હતો, એમાં એના આ પેટ્રી ડિશમાં આ શું નવું એમ કે કંઈક ડેવલપ થયું છે ને એને એવી રીતે શોધ થઈ. તો ઘણીવાર એવું થાય કે ઘણી વસ્તુ તમે એક શોધતા હોય અને યુ સ્ટમ્બલ અપોન, બીજું કંઈક તમારી સામે ભટકાય છે. ને આની આપણે ક્યારના વિચારતા હતા અને એમ જ તમે એ વખતે ઈ નહોતા શોધતા પણ એ તમારી સામે આવી જાય. પણ એવું પોતાની જાત માટે નથી થવાનું કે હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું તો હવે શોધતા શોધતા એકવાર તમને તમારી જાત ખબર પડી ગઈ, એમનેમ જ તમને તમારી જાતનું જ્ઞાન થઈ ગયું, એવું નથી થવાનું. કારણ કે જે શોધનાર છે એ જ પોતે કેવી રીતે પોતાની જાતની સામે આવે, એક ઈ વસ્તુ પ્રોબ્લેમ. બીજું, જે શોધી રહી છે વ્યક્તિ પોતાને પૂર્ણ આનંદ શોધી રહી છે, એને હું પૂર્ણ દુઃખી છું એવું માની લીધું છે. તો કેવી રીતે થાય? હું આનંદ સ્વરૂપ છું એ નથી ખબર, એ પહેલી સમસ્યા. બીજી સમસ્યા તો કે મારા જેવી દુઃખી, અપૂર્ણ, અશુદ્ધ, ષડવિકાર ભાવ વાળી એનો એકવાર જન્મ થયો, આ મારો બર્થડે, અને મને આનુષંગિક આખી દુનિયા બધા મને એમ કે ખરેખર હું જન્મવાન, મરણવાન, વિકારવાન, દુઃખી, અપૂર્ણ, અશુદ્ધ, અશાંત, એ બધું મને પાછું પાક્કું કરાવે. એમ ભૂલથી બી કોઈ વ્યક્તિ એમ કે એવી રીતે એમ કે હા એમ કે ભગવત ગીતા ભણવાથી, ધ્યાન કરવાથી એવી શાંતિ. અરે ના ના, સંસાર તો સંઘર્ષ જ છે, સ્ટ્રગલ હોય જ, દુઃખ તો હોય જ. તો બાકીના બધા પાકું કરાવે. કદાચ તમે થોડું એમ કે તમારી રીતે શ્રવણ મનન કરીને ટ્રાય કરો તો બીજા એનાથી ઊંધું જે હતું જન્મ જન્માંતરની જે આવી ભૂલ છે એ ભૂલને પાછી પાકી કરાવે. એટલે આવી ખૂબ જ યુ કેન સે ડીપ રૂટેડ જન્મો જન્માંતરની થયેલી આવી અવિદ્યાકૃત, અવિદ્યાથી જન્મો જન્માંતરથી હું ને દુઃખી, અપૂર્ણ માનીએ છીએ, જે નથી એ બધું દ્રઢ કરેલું છે. તો કોઈ વ્યક્તિ ખાલી આજ્ઞાઓ આપે, કોઈ વ્યક્તિ જેને શાસ્ત્ર ભણેલા નથી, મેથોડોલોજી નથી ખબર, તો એ બધા ઊંધા આટા છે એ બધા નહીં દૂર કરી શકે. ખાલી ઉપર ઉપરથી થોડું ગુડી ગુડી કરી શકે. કેવી રીતે કરી શકે? તો એમ કે તમને મૌનમાં બેસાડી દે, તમને એમ કે પ્રાણવિક્ષણમ કેટલાય કલાકો, એટલે તમને ટેમ્પરરી થોડીક રિલીફ જેવું લાગે, કારણ કે તમે દુનિયામાં એટલી બધી વસ્તુથી ગ્રસ્ત હો, તો ખાલી તાપ મળવાનું બંધ થાય છે, એનાથી તમને એક એન્વાયરમેન્ટમાં રાખે અને થોડું સબકોન્શિયસ માઇન્ડને કન્ડિશનિંગ કરે એટલે તમને સારું લાગે. એટલે ક્વિક ફિક્સ જેવી વસ્તુઓ મળી શકે. પરંતુ જે આપણી સમસ્યા જે છે અજ્ઞાનની, અવિદ્યાની, જન્મો જન્માંતરની જે સમસ્યા છે, એને તો કે ખરેખર સંપ્રદાયવિત ગુરુ જે છે એ આવી સ્પેશિયલ જે શાસ્ત્ર ભણાવવાની પદ્ધતિ છે એનાથી જ આપણું અજ્ઞાનનું આવરણ દૂર થાય અને અજ્ઞાન જનિત જે બધા સંતાનો જે છે એ બધા દૂર થાય. અજ્ઞાન જે છે
એમ કે આપણે આપણી જાતને નથી જાણતા એ અજ્ઞાન. પછી અજ્ઞાનના છોકરા, અજ્ઞાન માતાના, અવિદ્યા માતાના સંતાન કોણ? તો કે હું દેહ જ છું, હું પ્રાણ જ છું. એના સંતાનો બધા, એ જનિત છે બધું. એટલે એ બધાને એ લોકો, જે બધા લોકો ડાઈ વાતો કરતા હોય, એ આ બધું નહીં દૂર કરી શકે. એટલે ઘણા લોકો એમ કે ને, પણ પછી આટલી બધી ધાર્મિક સંસ્થા છે, લોકો હજારો ને લાખોની સંખ્યામાં બધું શ્રવણ કરે, તો બી દુનિયામાં કેમ બધા લોકો હજી સ્ટ્રેસમાં છે, અશાંત છે, અનએથિકલ લાઈફ જ જીવ્યા કરે? કારણ કે મૂળભૂત સમસ્યાને એડ્રેસ કરાતી નથી. એટલે જે અપૂર્ણ અને દુઃખી જીવ છે એ એમનેમ જ છે, અસંતુષ્ટ એમનેમ છે. ખાલી તમે ઉપરથી ડ્રેસિંગ કર્યું છે, ક્વિક ફિક્સ કર્યું છે. એમ કે કોઈક વ્યક્તિ આવી તો જલ્દી તમે બધું કચરો જે છે એ કાર્પેટ નીચે નાખી દીધો, તો તમે એમ કે હજી પણ કેમ વાસ આવે? પણ બરોબર, ગંધારો કચરો તો તમે અહીંયા જ ભરાવી દીધો છે, ઉપરથી તમે કર્યું છે. તો એ વ્યક્તિને અસંતુષ્ટ છે, વ્યક્તિ અપૂર્ણ છે, વ્યક્તિ અશાંત છે, ગુસ્સાવાળી છે, દ્વેષવાળી છે, એ બધું તો હજી તમે એડ્રેસ જ નથી કર્યું. એવું એટલા માટે છે કારણ કે સ્વવિષયક અજ્ઞાન છે. એટલે એ બધી વસ્તુને જ્યાં સુધી આત્મતત્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી એ અવિદ્યાના બધા, અવિદ્યા માતાના છોકરાઓ જે છે એ તો એમનેમ રહેવાના, ફૂલેલા ફલેલા બધા રહેવાના. એટલે જેમ એમ કહે ને કે રાવણને મારવું હોય તો નાભીમાંથી મારવું પડે. ભગવાને નાભીમાં બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે એ અહંકાર રૂપી રાવણથી દૂર થયો. હવે ખાલી તમે માથા કાપ્યા કરો, એક માથું કપાય તો બીજું ઉગી જાય. એટલે એ બધું જે છે, જે દુનિયામાં ચાલી રહ્યું છે, એ રાવણના એઝ એક માથા કાપવા જેવું છે. અહંકાર નિવૃત્તિ, જે અજ્ઞાન છે એની નિવૃત્તિ થવી છે, અને એના માટેની પ્રક્રિયા, ધેટ ઇઝ અધ્યારોપ અપવાદ પ્રક્રિયા. ધેટ ઇઝ એવું કોઈ એમ કે એકદમ જ કોઈ અઘરી પ્રક્રિયા નથી. આપણે એ પ્રક્રિયા જોતા જ રહ્યા હોય છે દર વખતે, કે વ્યક્તિ જે છે એ અન્નમયને હું માને કે અન્નમય હું છું. ધેટ ઇઝ શાસ્ત્ર અત્યારે આપણને એવી જ રીતે ભણાવે છે કે અત્યારે આપણને આજે મંત્ર જે છે એમાં તમે જો કે સૌથી પહેલા જે છે અન્ના દ્વે પ્રજાયન્તે, પછી આ જે પહેલું આખું વર્ણન જે છે એ અન્નમયનું છે પહેલું. પછી યાસ્કાસ્ય પૃથ્વી ગુંશ અથો અન્નેનેવ જીવંતી. એટલે પહેલું આખું વર્ણન, પહેલું અહીંયા સુધીનું વર્ણન, તસ્માદ અન્યોતર આત્મા પ્રાણમય સુધી આખું અન્નમય કોષનું વર્ણન, અન્નમયનું વર્ણન. ધેન અન્નમય કોષ કેવી રીતે બની ગયો? અન્નમય એટલે શરીર, એનું નામ અહીંયા અન્નમય આપ્યું, બરાબર? તો આખું આ ધેટ ઇઝ અધ્યારોપ અપવાદ. હું તમને સમજાવું છું કેવી રીતે. તો કે પેલા આપણને એમ કીધું કે જો અન્નમય છે, કેવું છે? તો કે જો અન્નથી ઈ જન્મે, અન્નથી ટકે, અન્નમાં લઈ પામે. એટલે એ અન્નમય જે છે ની આત્મા છે, પેલા આપણને કીધું. કારણ કે આપણે બધા અન્નમયને આત્મા રૂપે જોઈએ છે, એટલે કે અન્નમય આત્મા છે. અને પછીથી વ્યક્તિ અન્નમયને આત્મા માની રહી છે કે આ હું અન્નમય જે છે, આ શરીર જે છે એ આત્મા છે. પછી ધીરે રહીને શાસ્ત્ર એમ કે અન્નમય ઈ જરૂર આત્મા છે. પછી શું કે તરત બીજી લાઈન કે આત્મા જે છે અન્નમય નથી. તો તમે એમ કહો કે અરે શાસ્ત્રોએ આવું કીધું ને કે અન્નમય આત્મા છે, આ શરીર જે છે એ આત્મા છે. પણ પછી આત્મા જે છે ને એ આ શરીર નથી. એટલે શાસ્ત્રોએ પહેલા ખોટું કીધું બધું અમને. અન્નમય જે છે એ આત્મા છે એવું જયારે તમે કહો છો, અને પછી તરત જ તમે એમ કહો કે આત્મા અન્નમય નથી. અન્નમય જે છે એ આત્મા છે એવું હું તમને કહું, ધેટ ઇઝ બી ઇક્વલ ટુ એ. એટલે રોલ જે છે, રોલ એ જરૂર હું છું, પણ હું રોલ નથી. આ જે છે એ આખું ક્રક્સ આ છે. કાયમ માટે તમારે આ યાદ રાખવાનું છે કે રોલ જે છે એ આત્મા છે. તમે એમ કહો કે પહેલા તમે એમ કહો છો કે અન્નમય છે આત્મા છે, પછી પાછા તમે એમ કહી દો છો કે આત્મા છે એ તો અન્નમય નથી. તો તમે પેલા ખોટું કહો છો શાસ્ત્ર રીતે. ના, ખોટું નથી કહેતા, એ બે વાક્ય સાચા છે. જ્યારે
એટલે એ જે છે મેં તમને કીધું કે અધ્યારોપની વાત કરી, એ એવું કહી શકો કે મારા અનુભવની વાત કરી, અને એ ખોટું બી નથી કે જ્યારે વ્યક્તિ એમ કે જો તને આ સ્ક્રીન ઉપર દેખાય છે ને એ એકચ્યુઅલી ભિખારી જે છે ને એ અમિતાભ બચ્ચન છે, તો એ કઈ ખોટું તો કીધું જ નથી. એ રોલના દ્રષ્ટિકોણથી સાચું છે કે આ રોલ જે તમને દેખાય છે રોલ એ ખરેખર અમિતાભ બચ્ચન છે, પણ પછી વાસ્તવિક ઇન રિયાલિટી એ જે વ્યક્તિ જે છે એ ભિખારી નથી, એ બી સાચું છે. એટલે પેલા એક અધ્યારોપ કરીને કીધું. શું કામ અધ્યારોપ કરીને કીધું? તો કે અહીંયા આપણાની અંદર જાણે કે એ રોલ અને એકચ્યુઅલ વ્યક્તિ નું એકદમ આઈડેન્ટિફિકેશન, એકદમ બે એકમેકમાં ભળી ગયા છે, એકદમ જ તાદાત્મ્ય છે. એટલે મને હું ઇક્વલ ટુ શરીર, શરીર ઇક્વલ ટુ હું, બી ઇઝ ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ બી, કઈ જુદું છે જ નહીં. એટલે આખી વેદાંતની પ્રક્રિયા વિવેકની પ્રક્રિયા છે, છૂટું પાડી દે તમને. કેવી રીતે છૂટું પડે? તો કે શરીર શરીર છે ને હું હું છું. એટલે એક્ઝામ્પલ આપ્યો આમાં કે જેવી રીતે ચોખાનો દાણો હોય એની ઉપર લેયર હોય ફોતરાના, તો હવે એક 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 લેયર ઉતારે છે. જાણે કે ચોખાના દાણા ઉપર આવા 5 લેયર છે. પહેલું લેયર જે છે ચોખા દાણાનું, ધેટ ઇઝ અન્નમયનું લેયર છે, અન્નમય કોષ. કોષ એટલા માટે, કોષ એટલે ઢાંકણું. હવે એકચ્યુઅલી અન્નમય આ શરીરની એવી તાકાત નથી કે જે સર્વવ્યાપી ચૈતન્યને ઢાંકી શકે. કે અત્યારે આપણે હું કોણ છું એ ભણી રહ્યા છીએ, તો હુંની લિમિટ અહીંથી તે અહીં સુધી નથી, એ તો શરીરની લિમિટ છે. તો એકચ્યુઅલી અન્નમયની એવી તાકાત જ નથી કે એ ચૈતન્યને ઢાંકી શકે, પરંતુ છતાં પણ આપણે આપણી જાતનું અસ્તિત્વ આ શરીરથી આગળ કદી માનતા જ નથી. આપણે એવું જ માનીએ છીએ કે હું એટલે તો કે મારું આટલું જ અસ્તિત્વ છે. હું એક પોઈન્ટ P1 ઉપર છું, આ દિવસે મારો જન્મ થયો ને હવે એક દિવસ મારું મરણ થઈ જશે. એટલે એનો શું થયો કે આપણે એમ કે આ દિવસે મારો જન્મ થયો ને એક દિવસ મરણ થશે. એટલે આપણે કોની વાત કરી રહ્યા છીએ? શરીરની. હવે એકચ્યુઅલી આત્મતત્વનો ન તો જન્મ છે ન તો મરણ છે. આત્મતત્વ જે છે એ કોઈક એક પોઈન્ટ P1 પૂરતું એનું અસ્તિત્વ નથી. આત્મતત્વ જે છે, શરીર તમે એવું કહી શકો કે હા એ પોઈન્ટ P1 પર છે. એ અત્યારે અહીંયા બરોડાના આશ્રમમાં ક્લાસરૂમમાં એક ચેર ઉપર આ શરીર જે છે એ છે પોઈન્ટ P1 ઉપર, ટાઈમ T1 પર. પણ એ વાક્ય આત્મતત્વ માટે સાચું નથી. એટલે હવે આપણે આ અન્નમયને લિમિટેડ માનીએ છીએ, જન્મવાન મરણવાન માનીએ છીએ. પછી આ શરીરની જેવી સ્થિતિ એવી હુંની સ્થિતિ. હું વૃદ્ધ છું, મને પેટમાં દુખે છે, મને માથું દુખે છે, મારો મૂડ બરાબર નથી, મને યાદ નથી રહેતું, અને આ બધી જ વસ્તુ જે છે દુનિયામાં જે અનુભવ થાય છે એનાથી મને એટલું ડિસ્ટર્બન્સ થાય છે, એટલું સ્ટ્રેસમાં છું. એટલે એ બધું જે આપણે કહીએ છીએ મને પેટમાં દુખે છે, તો આપણે આપણી જાતને ખાલી પ્રાણ જેટલી જ માનીએ છીએ. હું બહુ ડિસ્ટર્બ છું તો આપણે આપણી જાતને મન જેટલી જ માનીએ છીએ. મને બધું ભૂલાઈ જાય છે ને હવે તો વિસ્મૃતિ છે, તો આપણે આપણી જાતને બુદ્ધિ જેટલી જ માનીએ છીએ. એટલે ઓલ ધ ટાઈમ આપણે આપણું અસ્તિત્વ જે છે એ આ શરીરથી બહાર માનતા જ નથી કોઈ દિવસ, અહીંથી શરૂ કરીને પગના અંગૂઠા સુધી. એવું માનવું ધેટ ઇઝ કોષપણું, ઢાંકવાપણું, કે એ ભ્રાંતિને કારણે એવું માનીએ છીએ, એને કારણે, એ અજ્ઞાનને કારણે, અવિદ્યાને કારણે મારું સાચું સ્વરૂપ જાણે કે ઢંકાઈ ગયું છે. હું સર્વવ્યાપી છું, મારો જન્મ મરણ નથી, કોઈ ષડભાવ વિકાર આત્માના હોતા નથી, શરીરના ષડભાવ વિકાર છે. સુખ દુઃખ જે છે એ મનના ગુણધર્મ છે. સ્મૃતિ વિસ્મૃતિ આપણે ગ્રહણ કરીએ, યાદ આપણને સમજાય ન સમજાય,
આપણે બહુ બધી વિદ્યા પ્રાપ્ત કરી શકીએ ન પ્રાપ્ત કરી શકીએ, બુદ્ધિના ગુણધર્મ છે. આપણે કર્મ ઘણું બધું સિદ્ધ કરી શકીએ, એ બી અગેન દુનિયાવી વસ્તુ સિદ્ધ કરી શકીએ તો એ અગેન તો કે બુદ્ધિનો ગુણ છે, વિજ્ઞાનમય. તો એ બધું કોષ એટલે બની જાય છે. એઝ સચ કયો તો એ બધું અન્નમય એટલે શરીર જ ખાલી. પણ અન્નમય કોષ કેવી રીતે બની ગયો? તો કે આપણે આપણી જાતને ખાલી તો કે એટલું જ માની લઈએ છીએ, મારું અસ્તિત્વ શરીર જેટલું જ, ધેટ ઇઝ કોલ્ડ કોષ. કોષ એટલે કે એને કારણે એ સર્વવ્યાપી ચૈતન્ય રૂપ હું છું એ હવે દેખાતું નથી. એટલે ગઈ વખતે મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે એકચ્યુઅલી વાદળની એવી તાકાત નથી કે સૂર્યને ઢાંકી શકે, છતાં મારા દ્રષ્ટિપથને ઢાંકી શકે. આપણે જ્યાં આગળ ઊભા છીએ ત્યાંથી આપણને સૂર્ય ન દેખાય, કારણ કે એવું મોટું વાદળું આવી ગયું છે. કે ધારો કે ઘણીવાર લોકોને ચંદ્રમાના દર્શન કરવા હોય, ચંદ્રના, તો ચંદ્ર જે છે એ પેલું હોય વદ ચોથ હોય ને દર્શન કરીને જમવાનું હોય, તો ચંદ્રને બી ઢાંકી ન શકાય. પણ તો બી એવો નાનકડો ચંદ્ર હોય ચોથનો કે બીજનો, તો એ ઢંકાઈ જાય, કારણ કે આપણે એવી જગ્યાએ છીએ, બિલ્ડિંગ હોય, વાદળ હોય, રેઇની સિઝન હોય, પણ પાછો વળી બીજી જગ્યાથી ચંદ્ર દેખાતો હોય. સૂર્ય કે ચંદ્રને ઢાંકી ન શકાય, પણ મારા દ્રષ્ટિપથ ઢંકાઈ ગયો હોય તો ન દેખાય. એમ અત્યારે બી જાણે કે મારી વિવેક શક્તિનો દ્રષ્ટિપથ ઢંકાઈ ગયો છે. શેને કારણે ઢંકાઈ ગયો છે? તો કે અવિદ્યાથી, અજ્ઞાનથી, જન્મો જન્માંતરથી જે લઈને આવ્યા છે, અજ્ઞાનથી ઢંકાઈ ગયું છે. અવિદ્યાથી જે ઢાંકણપણું છે, ધેટ ઇઝ કોલ્ડ કોષ. એકચ્યુઅલી કોષ નથી, ખાલી આ શરીરને અન્નમય કહીએ છીએ આપણે, પણ અન્નમય કોષ બને છે આપણા અજ્ઞાનથી. એટલે જે પ્રક્રિયા છે એને કહેવાય પંચકોશ અપનયન પ્રક્રિયા, પંચકોશને દૂર કરવાની પ્રક્રિયા. અને કેવી રીતે પંચકોશને દૂર કરવાની પ્રક્રિયા? તો કે અધ્યારોપ અપવાદની પ્રક્રિયાથી એનાથી મુક્ત થવા, દેટ ઇઝ અધ્યારોપ અપવાદ પ્રક્રિયા. એટલે કેવી રીતે? તો કે મેં તમને ગઈ વખતે એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે એવું કહી શકો કે તમે કોઈ પાસે સોનાની ચેઇન છે, અરે કોઈ પાસે ચેઇન છે, તો લાઈક તમે મને પૂછો તો મને બહુ જ ખબર ના પડે એમ કે પેલું ઇમિટેશન હોય, ઘણી વાર બહુ જ સરસ ઇમિટેશન જ્વેલરી આવે, તો મારે પૂછવું પડે દરેક વખતે કે આ ચેઇન છે એ કેવી છે? તો તમે એમ કહો આ ચેઇન છે એ માતાજી સુવર્ણ છે, આ ચેઇન છે એ જરૂર સુવર્ણ છે, સોનાની છે. તો તમે જેવું એમ કહો કે ચેઇન છે એ સોનાની છે, એટલે પછી તો હું એમ કહું તો સોનું છે એ ચેઇન છે. તો એ સાચું એટલા માટે નથી કે સોનું તો કોઈ બી રૂપે ઉપલબ્ધ થવાનું. તમે હા એવું કહી શકો કે એ સોનાનું બિસ્કિટ છે ને માતાજી, એમાં બધી પોસિબિલિટી છે. દીકરીનું લગ્ન આવે છે ને તો અમે એમાંથી ઘણું બધું બનાવશું. હા, ચેઇન છે એ જરૂર સોનું છે, પણ સોનું છે એ ચેઇન નથી. તો આ એક્ઝામ્પલ બી તમે કેટલી વાર સાંભળ્યું છે કે હા, ચેઇન છે, વીટી છે, બંગડી છે, કુંડલ છે, બધું જ એ સોનું છે, પણ સોનું છે એ ચેઇન નથી. ધેટ ઇઝ અપવાદ. એટલે એકવાર તમે અધ્યારોપ કર્યો, તમે એમ કે આમ કીધું આ ચેઇન જે છે એ સોનાની છે એવું તમે કીધું, ધેટ ઇઝ અધ્યારોપ. એ જરા એટલે જ્યારે તમે એમ કહો ચેઇન છે એ સોનું છે, તો તમે ખોટું નથી કહેતા, એ બી સાચું છે. અને પારમાર્થિક સત્ય હવે તમે કહો તો ચેઇન જે છે એ શું છે? તો કે એ અગેન્સ્ટ સોનાએ પહેરેલો એક રોલ છે, દેટ ઇઝ જેને તમે નામ રોક્યો. સોનું આવા પ્રકારનું રૂપ ધારણ કરે, આવું નામ હોય તો આપણે બધા ભેગા થઈને એને ચેઇન કીધું, એટલે દેટ ઇઝ રોલ. એટલે રોલ જે છે એ જરૂર તો કે આ છે, પણ તમે એ સુવર્ણ જે છે એને તમે એવું ન કહો હા એ બધા રોલ છે. હા, એટલે એ અધ્યારોપ અપવાદ જ છે. બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ બી, ધેટ ઇઝ અધ્યારોપ અપવાદ. એટલે ગઈ વખતે મેં તમને આ અધ્યારોપ અપવાદમાં પછી બધું તમને પાસે કરાવ્યું હતું કે તમે આવી રીતે કહી શકો કે હા, અન્નમય જે છે એ જરૂર તો કે આત્મા છે, અન્નમય છે જરૂર આત્મા છે, પણ આત્મા અન્નમય નથી. એટલે મેં તમને ધ્યાન એટલા માટે કર્યું કે આત્મા છે એ અન્નમય નથી.
આત્મા અન્નમય નથી. એના માટે રોજ 5 મિનિટ ક્વિકલી ટોપ ટુ બોટમ તમે દેહ વિક્ષણમ અને પછી પ્રાણ વિક્ષણમ કરી શકો, કે જેથી કરીને ભલે તમે અહીંયા ભણતા હો પણ ધ્યાન વખતે એ વસ્તુ કરવાથી એ વસ્તુ ભૂલાશે નહીં અને એ તમે વ્યવહારમાં લાવી શકશો. ધ્યાન વખતે એટલે જે બી વસ્તુ ધ્યાન અત્યારે આજે તો મેં એટલા માટે કરાવ્યું કારણ કે વિષય હતો, પણ એ જે મેં કરાયું ધેટ ઇઝ નિધિધ્યાસન. અત્યારે મેં તમને કર્યું ને 2 વસ્તુ ખાલી, કે તમે જો કે શરીર જે છે એને તમે ઓબ્ઝર્વ કરો, બહારેથી મનથી તમે ઓબ્ઝર્વ કરો. તો તમે મનથી તમે આમ જુઓ ખુરશી ઉપર બેઠેલા તમને કે આ એક શ્વાસોશ્વાસ લેતું પૂતળું છે, સ્ટેચ્યુ છે. તો તમે આખું તમારું શરીર જુઓ કે આ કપાળ છે ને, આંખો છે ને, આઈબ્રોઝ છે ને, આંખ છે ને, નાક છે ને. તો એ જે તમે આપણે કરી રહ્યા છીએ આખું દેહ વિક્ષણમ, એ એકચ્યુઅલી અત્યારે આપણે ભણીએ છીએ કે શરીર છે એ આત્મા જરૂર છે, પણ આત્મા છે એ શરીર નથી. તો એવું છે કે આપણે ગમે એટલું ભણીએ પરંતુ એને વ્યવહારમાં કનેક્ટ કરવું થોડું અઘરું પડે છે. એ તમે શ્રવણ કરો છો, પછી તમે મનન કરો, પણ જ્યારે તમે ધ્યાનમાં દેહ વિક્ષણમ કરો ધેટ ઇઝ નિધિધ્યાસન. હા, એ તમે ભણો છો તો તમે એમ કહો કે પણ ભણીએ છીએ ને સમજીએ તો છે, ઓકે, પણ નથી આવતું ને વ્યવહારમાં, તો એ નિધિધ્યાસન કરવા. એ શું કામ બહુ જ ઇફેક્ટિવ રહેશે? એનું રીઝન આપું તમને. એ ધ્યાન વખતે મન એકદમ શાંત હોય. એ વખતે જો તમે થોડું સવારે ધ્યાન કરતા હોય વહેલી સવારે, તો એ વખતે આપણું સબકોન્શિયસ માઇન્ડ છે બહુ એક્ટિવ હોય. એને તમે જે બી આજ્ઞાઓ દો ને એ પછી યાદ રાખે અને તમને પડાવે તમને. હા, એટલે ધ્યાનનું એક આખું જુદું આ નિધિધ્યાસન મેં અત્યારે કરાયું નિધિધ્યાસન છે. એટલે તમને હું દર વખતે ધ્યાન કરાવીશ ને, પણ ધીરે ધીરે એડવાન્સ ધ્યાન જે છે એ નિધિધ્યાસન હશે. એટલે પછી તમને ખબર પડે કે તમારે નિધિધ્યાસન ઘરે કરવું હોય તો કેવી રીતે કરાય. અહીંયા શ્રવણ તો કરતા હોય, મનન એટલે સપોઝ તમે નોટ લખો છો, ફરીથી સાંભળો છો, એના પર વિચાર કરો છો, તમે તમારું જે કરેલું શ્રવણ છે એને બધા ડાઉટ્સથી મુક્ત કરો છો, દેટ ઇઝ મનનનો પાર્ટ. પણ નિધિધ્યાસન અને ધ્યાન બેય હું અહીંયા કરાવીશ. કેવી રીતે કરાવીશ? તો કે પહેલા ધ્યાન જે છે એ રિલેક્સેશન ધ્યાન હોય. શરૂઆતનું ધ્યાન હું તમને કેટલાય સેશન રિલેક્સેશન કરાવીશ. કે પહેલા આપણે આમ જે અંદર બહુ જ બધું નામ આમ એનો અશાંતિ હોય, ચંચળતા હોય, એ બધાને પેલા આમ થોડું સેટલ કરવું પડે. તો આપણે કરેલું શ્રવણ જે છે ને અંદર સ્ટેડી રહે. એટલે બધા ઉધામાં છે એ પાસ્ટના દુઃખના બહુ ઉધામાં છે અંદર, ભૂતકાળનું દુઃખ. એટલે એને હિલિંગ કરી અને શાંત કરવું પડે. એટલે પહેલું પૂજ્ય સ્વામી દયાનંદજી અમને ધ્યાન બહુ કેટલાય વખત સુધી એ હિલિંગનું જ કરાવે. પછી લેટર ઓન અમને એવી રીતે કરાવતા કે જે ટેક્સ્ટ ચાલતી હોય ને એમાંથી નિધિધ્યાસન કરાવે. પણ પહેલા ધ્યાન કરવાની કેપેસિટી આવવી પડે. દીર્ઘ સમય સુધી બેસી શકો, મન શાંત રહે અને મન ભટકે નહીં, એ બધું આમ કેપેસિટી આવે તો હું તમને જે ઉપનિષદના જે સિદ્ધાંતો છે એ ધીરે ધીરે એક મૂકી શકું. આજે મેં તમને જસ્ટ તમને એનું એક્ઝામ્પલ બતાવ્યું કારણ કે આપણી પાસે સમય ઓછો હતો, તો મેં કીધું ચલો આજે અન્નમય અને પ્રાણમય એ બંને બતાવું તમને. પણ એ છે એક્ઝેક્ટલી નિધિધ્યાસન. કારણ કે ઘણા લોકો પૂછતા નિધિધ્યાસન કેવી રીતે? આ રીતે એક જ પોઈન્ટ લઈને, આટલો જ પોઈન્ટ લઈને તમે કરી શકો કે એ તમારે કાયમ 5 મિનિટ્સ બંને થઈને 5-7 મિનિટ્સ અન્નમય ને પ્રાણમય, કે શરીરનું તમે ટોપ ટુ બોટમ ઓબ્ઝર્વ કરો, શ્વાસોશ્વાસનો ઓબ્ઝર્વ કરો. હવે તમે ઓબ્ઝર્વ કરો છો એટલે ઓબ્ઝર્વ કરનાર અને જેને તમે જોવો છો એ બે તો જુદા જ હોય ભાઈ. હવે રોજ તમે આવું જોવો છો તો સમજાય છે ને કે તો દેહ અને પ્રાણ સાથેનું એસોસિએશનથી મુક્ત થવા. ઓલું એટલું એસોસિએશન છે કે આમ એટલું બે ભેગું થઈ ગયું હોય, જેને કે ને નિરક્ષીર વિવેક છે. કોઈથી પાણી ને દૂધ ને છૂટા જ ન પાડી શકાય, પણ સ્ટીલ અત્યંત વિવેકથી છૂટા પાડવાની આ પ્રક્રિયા છે.
એટલે તમારા રોજના ધ્યાનમાં 2 વસ્તુ ઇન્ક્લુડ કરી નાખવાની, ભલે 5-7 મિનિટ્સ જ બંને થઈને, કે તમે ક્વિકલી અહીંથી તે છેક સુધી તમે આખું બોડી છે એને ઓબ્ઝર્વ કરો. અને શ્વાસોશ્વાસને ઓબ્ઝર્વ કરવાથી મન બહુ જ શાંત થઈ જશે. ઇવન ગુસ્સો આવતો હોય, કોઈ સાથે લડાઈ ઝઘડા થવાનું વાતાવરણ થાય તો બી તમે જઈને ખાલી શ્વાસોશ્વાસને જોવો ને, કઈ કોઈ અનુલોમ વિલોમ પ્રાણાયામ કઈ નહીં કરવાનું, ખાલી શ્વાસોશ્વાસને જોશો ને તો પ્રાણ બહુ સૂક્ષ્મ છે એટલે મન તરત શાંત થઈ જાય. એટલે પ્રાણ વિક્ષણમ બહુ જ રિવોર્ડિંગ ટેકનિક છે. ઇટ્સ ટેકનિક ઓનલી, પણ બહુ તમને એનાથી બેનિફિટ થાય ટેકનિક છે. એટલે જપની ક્વોલિટી ને આવતો હોય તો તમે પ્રાણ વિક્ષણમ કરો એટલે મન એકદમ શાંત થઈ જાય. અને પછી તમે આવી અન્ડરસ્ટેન્ડિંગ સાથે કરો કે હું પ્રાણનો દ્રષ્ટા છું, હું પ્રાણને જોઉં છું, હું શરીરને જોઉં છું. અને દ્રષ્ટા અને દ્રશ્ય કદી એક હોઈ ન શકે. એટલે એ જે છે એ તમને હવે પછી એમ કે આધ્યાત્મિક જર્નીમાં બહુ જ તમને યુ કેન સે પ્રોગ્રેસ થશે એનાથી, આ 2 વસ્તુથી. એસોસિએશન છૂટશે પછી સૌથી અઘરું એસોસિએશન જે છોડવું છે એ મનનું છે. સુખ દુઃખ જે છે એને સાક્ષી ભાવે જોવા, ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ, પણ તો બી જોઈ શકાશે, મન શાંત થશે. એ જે મનના વિકારો છે જે કોઈ કે એટલે આપણે ડિસ્ટર્બ થઈ જાય, એ બી અગેન મનને જોઈએ છે, તો હું નથી. એટલે તો સુખ દુઃખ ના સાક્ષી, સુખ દુઃખ જે છે એનાથી બી પર થઈ જવાય. પણ કરવાનું છે એમાં, યુ નો, કરવાનું છે આમાં, યુ કેન સે ધ્યાનમાં, એ બધું તો બહુ જ ઇફેક્ટિવ રહેશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નેક્સ્ટ સન્ડે હશે ક્લાસ.